સીઆરસી નવી બિરડી અંતર્ગત ભવ્ય શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો। મહાનુભાવો વિદ્યાર્થીઓને આપ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન। સીઆરસી નવી બિરડી અંતર્ગત આયોજિત ભવ્ય શૈક્ષણિક અને પ્રેરણાત્મક કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ગૃહ મંત્રાલયના અંડર સેક્રેટરી શ્રી અનુલ કુમાર ચૌધરી સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરી મહેનત, શિસ્ત અને સંકલ્પના બળથી સફળતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી। તેમના પ્રેરણાદાયી સંબોધનથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો। કાર્યક્રમમાં પાચલવાપરા હાઈસ્કૂલના આચાર્ય શ્રી પરમાર સાહેબ, જિલ્લા ડેલિગેટ શ્રી અલ્કેશભાઈ જોશી મુડેઠા, સીઆરસી નવી બિરડી વિષ્ણુભાઈ જોશી સાહેબ તેમજ ડેપ્યુટી સરપંચ શ્રી થારસીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોએ શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા નવતર પ્રયાસોની પ્રશંસા કરી વિદ્યાર્થીઓને સતત અભ્યાસ અને સંસ્કાર સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમનું અસરકારક અને સુંદર સંચાલન શ્રી અબ્બાસભાઈ મોગલ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે કાર્યક્રમને જીવંત અને સુવ્યવસ્થિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ઠાકોર દ્વારા સ્વાગત પ્રવચન સાથે વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણ, રાષ્ટ્રીય ચેતના અને વ્યક્તિત્વ વિકાસ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન નહીં, પરંતુ એક સારા નાગરિકની ઘડતરનો પાયો છે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવોએ ખૂબ બિરદાવી હતી। સમગ્ર વાતાવરણ શિક્ષણ પ્રેમ, ઉત્સાહ અને પ્રેરણાથી છલકાતું જોવા મળ્યું હતું। કાર્યક્રમના અંતે શ્રી રામજીભાઈ દેસાઈ સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનારા તમામ મહાનુભાવો, શિક્ષકગણ, ગ્રામજનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ માત્ર એક ઔપચારિક આયોજન નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાનું શક્તિશાળી માધ્યમ સાબિત થયો હતો। ઉપસ્થિત મહાનુભાવોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, દેશપ્રેમ અને શિક્ષણ પ્રત્યેની લગન વધુ મજબૂત બની હતી।